ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને જેમાં એક સીટ ગુજરાતની એવી છે કે જે ખૂબ જ ચર્ચામાં છે. એ ભરૂચ લોકસભા સીટ છે. ત્યાં મનસુખ વસાવા, ચૈતર વસાવા અને હવે છોટુ વસાવા અને મહેશ વસાવાના નામ પણ ચર્ચામાં છે. છોટુ વસાવાનું એક સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. છોટુ વસાવાએ શું કહ્યું છે, આવો જોઈએ. મારી તૈયારી જે મળદા વર્ષોથી ચૂંટાય છે એને બહાર કાઢવાની. એ સાંસદ છે, ધારાસભ્યો છે, મળદા જ છે. આ સમાજ માટે કાં બોલે છે? એ ડેથ થઈ ગયેલા માણસોને ટિકિટ આપે તો આ ભરૂચ જિલ્લાનું શું થવાનું છે? એનો ડેવલપ કેવી રીતના થવાનો? ભારત વિકસિત યાત્રા કાઢે તો કાં વિકાસ છે? અહીંયા આગળ કેવો વિકાસ છે? અહીં બધા ઘેરે ઘેર ભૂખે મરે, રોજગારી નથી, કશું નથી. શરમ લાગવી જોઈએ ને આ લોકોને. અમિત શાહ છે, નરેન્દ્ર મોદી છે, CR પાટીલ છે, સરકાર ચલાવે છે તો લોકોનો પ્રશ્ન હલ કરવા જોઈએ કે નહીં? શા માટે નથી કરતા? મારે દૂધ બનાવવાની વાત કર્યા કરે. આખા દેશમાં એમની સાથે કોઈ નથી, એટલા માટે બધા ભાજપ કોંગ્રેસનો કચરો, બીજા કચરા લાવીને ભેગા કરવા માંડ્યા છે. એમની સાથે માણસ હોય ને એમનું પેલું હોય તો શા માટે બધાને ભેગા કરવાના કચરાને? આખા ગુજરાતમાં દેશમાં આવી પ્રવૃત્તિ ચાલે છે. ખામેથી લઈ લો એટલે સરમુખત્યારશાહી આગળ ચાલે, કોઈ વિરુદ્ધમાં રહે નહીં. ખોટું કરવું છે આ દેશનું, એટલા માટે આ ધંધો કરે છે ને. વિરોધ પક્ષ વગર કેવી રીતના ચાલે? રશિયામાં ચાલે, ચાઇનામાં ચાલે, એવું શાસન કરવા માગે છે ભારતની અંદર. લોકતંત્ર ખતમ કરવા માગે છે. એ કેમ ચાલે? એટલે દેશના લોકોએ ધ્યાન આપવું જોઈએ. હવે ગભરાયા છે એ લોકો. EVM ની હોય તો ક્યાં એ લોકો રાજ કરી શકવાના? 14ની ચૂંટણી થઈ ત્યારથી નહીં આવતી આ દેશની અંદર. એમને ખબર જ છે ને, મલ્ટીનેશનલ કંપનીઓને જંગલો વેચી ખાવાના, નદીઓ વેચી ખાવાની, એ ધંધો માંડેલો છે ને. એને સરકાર કેવી રીતના કહેવાય? જ્યાંથી ભાગીને નાચભાગ કરીને આવેલા લોકો કેન્દ્રમાં સેટ થઈને કેન્દ્ર સરકાર બનાવે. આપ કેટલા ઉમેદવાર લોકસભામાં ઉતારશો? હે? આપ કેટલા ઉમેદવાર લોકસભામાં ઉતારશો? એ તો જાહેર થાય પછી કહીશું તમને. ઉતારવાના છે બધે જ. કેમ નહીં લડીએ? અધિકાર જ છે ને અમને. અમારું હનન થતું હોય, અમારી જમીનો, જંગલો, અમારા હક અધિકાર લૂંટાતા હોય, નદીઓ લૂંટાતી હોય એના રાજની અંદર, તો એને ચેલેન્જ તો અમે કરવાના જ છે ને. આખો દેશ લડશે, હું થોડો લડવાનો છું. મારું તો કામ છે બધાને ગાઈડ કરવાનું. ભરૂચ લોકસભામાં બધાના મનમાં એક સવાલ છે કે છોટુભાઈ વસાવા ઉમેદવારી કરવાના છે લોકસભામાં, તો કયા સિમ્બોલ પર ચૂંટણી લડવાની? હે? કઈ પાર્ટીમાંથી છોટુભાઈ વસાવા ભરૂચ લોકસભા? હું પોતે સિમ્બોલ છું, એટલે સિમ્બોલની કઈ જરૂર છે નથી. બરોબર? હા, સમય આવવા દો નહીં તમે. જે મહેશભાઈ વસાવા આપણા પુત્ર જે ભાજપમાં જોડાવાની તૈયારી કરી, એને પૂછી લેવાનું કેમ ગયા છે તે. આટલો મોટો સમાજ છોડીને જાય તો બીજું કંઈ કારણ હશે તો જ જાય ને. આજે આટલું મોટું સંગઠન એ છોડીને જાય, એની પાછળ શું કારણ હોય? એને પૂછી લેવાનું શું છે તે. રાજનીતિ, રાજનેતા અને વિશ્વાસ, આ શબ્દોને એકબીજા સાથે કોઈ લેવા દેવા જ ના હોય તેવું લાગી રહ્યું છે. અને ચર્ચાઓ થઈ રહી છે કે રાજનીતિ એટલે રાજ કરવાની નીતિ. ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય વિપક્ષી નેતાઓ આવ્યા અને કેસરીઓ ધારણ કર્યો છે, આપણને બધાને ખબર છે. રાહુલ ગાંધી પણ ગુજરાતમાં છે, ભારત જોડો ન્યાયયાત્રા કરી રહ્યા છે. ત્યારે હવે ભવિષ્યમાં એટલે કે લોકસભા ચૂંટણીમાં જોવાનું છે કે આ ન્યાયયાત્રાથી કોંગ્રેસને શું ફાયદો થશે. રાહુલ ગાંધીની આ યાત્રા આદિવાસી વિસ્તારોમાં ફરવાની છે. અમે પણ આદિવાસી વિસ્તારોમાં જવાના છીએ. આદિવાસી વિસ્તારોમાં લોકોને શું તકલીફ છે, લોકોને આ ચૂંટણીમાં શું મુદ્દાઓ છે, શું તકલીફો છે, તે તમારા સુધી પહોંચાડીશું. તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો.